સુરતમાં પતિના અવસાનના આઘાતમાં એક મહિલાએ પોતાની 2 વર્ષની દીકરી સાથે આત્મહત્યા કરી લીધી હતી। 4 મહિના પહેલા પતિના નિધન બાદ એકલવાયુ જીવન જીવતી આ મહિલાની લાશ સ્વીકારવા માટે પિયર પક્ષ કે સાસરી પક્ષમાંથી કોઈ પણ તૈયાર નથી। પ્રેમ લગ્ન કરવાના કારણે પિયર પક્ષે સંબંધો તોડી નાખ્યા હતા, તો સાસરી પક્ષમાં હવે કોઈ જીવિત સભ્ય ન હોવાથી જેઠ પણ જવાબદારી લેવા તૈયાર નથી। પરિણામે છેલ્લા 3 દિવસથી આ મહિલાનો મૃતદેહ સિમેર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રજડી રહ્યો છે। હાલ પોલીસ દ્વારા બંને પક્ષના સગા સંબંધીઓને સમજાવીને અંતિમ વિધિ માટે રાજી કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈનું પણ હૃદય પીગળ્યું નથી। સુરતમાં માતા પુત્રીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી। મંદિરના અતિથિ ગૃહમાં કરુણ બનાવ। 4 મહિના પૂર્વે પતિનું અવસાન થયું હતું। પિયર અને સાસરી પક્ષ લાશ સ્વીકારવા ઇનકાર। 3 દિવસથી મહિલાની લાશ હોસ્પિટલમાં રજડે છે। તો અતિથિ ગૃહમાં માતા પુત્રીનો આપઘાત। 2 વર્ષની બાળકીએ પણ ગુમાવ્યો જીવ। સગા સંબંધીઓ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો। તો સિમેર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં લાશ રખાઈ। પોલીસે બંને પક્ષોને સમજાવવાની કરી રહી છે પ્રયાસ।